સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવામાનમાં પલટો આવતા આગામી 7 દિવસ સુધી लेवल में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन और महसाना। और सौराष्ट्र कच्छ रीजन के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट के मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है कच्छ, अमरेली, भावनगर और गिर सोमनाथ और शासकीय जिले शामिल है जहाँ पे लाइट के मॉडरेट रेन का पूर्वानुमान है आज के लिए। और इसके बाद डे 2 से लेकर डे 7 तक ड्राई वेदर प्रिवेल करेगा। વૈશ્વિક યુદ્ધની અસર હવે ખાતર બજારમાં પણ જોવા મળી રહી છે અને જેના કારણે ખેડૂતો ફર્ટિલાઇઝર માટે ફાંફા મારી રહ્યા છે। ત્યારે યુદ્ધના કારણે ખાતરની કિંમતોમાં વધારો થતા ખેતી ખર્ચ પણ વધી ગયો છે। જ્યાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું હતું। રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા હતા અને ખેડૂતોને રાહત આપવા પ્રયાસ કરી રહ્યા છે તેવું જણાવ્યું। આપણા આરોગ્ય માટે આ પ્રકારનો ખોરાક પ્રાકૃતિક ઉત્પાદન ફળફળાદી શાકભાજી અનાજ અને શ્રીઅન્ન આ બધાનો સુમેળ છે ત્યારે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ એમના કારણે આ બધું જ ઉત્પાદનો એ આપણા આરોગ્ય પર ખૂબ મોટી અસરો કરે છે। 700 થી પણ વધારે કેસો કેન્સરના આવે છે। અનેક રોગનો ભોગ એ આપણે તો બની રહ્યા છીએ પણ નવી પેઢી પણ બની રહી છે। ત્યારે માનની મોદી સાહેબે આપણા સૌનું ધ્યાન ખેંચ્યું છે ત્યારે અલગ અલગ માર્કેટો દ્વારા પણ રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર એ પ્રાપ્ત થાય એનો પ્રયાસ પણ કરી રહી છે। રાજકોટમાં પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ ચોટાંગિયાના પરિવારજનોના ઘરે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી। જ્યાં કિડવાઇનરના સ્થિત સત્યમ મકાન પર પહોંચેલી શહેર પોલીસે તેમના મોટા ભાઈ અમિત ચોટાંગિયાની પૂછપરછ કરી અને બંને ભાઈ વચ્ચેના સંપર્ક દસ્તાવેજો અને કારની પણ તપાસ કરવામાં આવી। પીએસઆઈ વીજી ડોડિયાના જણાવ્યા મુજબ ઘર અને કારમાંથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી। સુરતમાં સામે આવેલા નકલી નોટ કૌભાંડ મામલે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। મંત્રીએ આ રેકેટ ચલાવનારાઓને દેશદ્રોહી ગણાવતા કહ્યું કે આ ગેરકાયદે પ્રવૃત્તિ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે। તેમણે પોલીસની કામગીરીને બિરદાવી અને રેકેટનો પર્દાફાશ કરવા બદલ કાબિલે દાદ ગણાવી। આ સાથે જ મંત્રીએ જણાવ્યું કે આસ્થા અને યોગના નામે થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સારા સંતો અને યોગ ગુરુજીઓને આવી પ્રવૃત્તિઓથી બદનામ ન થવા દેવાની પણ અપીલ કરી હતી। ગુજરાતની અંદર કોઈ પણ આડની અંદર આવી બે નંબરી પ્રવૃત્તિ કરતા હોય તો એને કાનૂની દંડ મળે, સ્વાભાવિક છે। પછી યોગાના આડમાં હોય કે સામાજિક આડમાં હોય, પોલીસનું કામ કાનૂની રીતે કરી રહી છે। આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પોલીસે જે આવી પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડી અને તુરંત પકડી લીધા એ બદલ પોલીસને અભિનંદન પાઠવું છું। કારણ કે આપને ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે। આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ છે તો એને ચલાવી લેવાય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય। અમદાવાદમાં યુસીસી મુદ્દે મુસ્લિમ સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ઈદના પર્વ દરમિયાન જામા મસ્જિદ પાસે અમીમના કાર્યકર્તાઓ અને સમુદાયના લોકો એકત્રિત થયા હતા। મહિલાઓ વિરોધી કાયદો પરત ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। જ્યાં સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તૈનાત રહી અને કેટલાક વિરોધ કરતા જે કાર્યકર્તાઓ છે તેઓની અટકાયત પણ કરવામાં આવી। ત્યારે હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે।
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટના નામે આચરવામાં આવેલા આર્થિક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગે આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવવા તાત્કાલિક અસરથી 5 કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભર્યા છે, જેમાં 4 આઉટસોર્સિંગ કર્મચારીઓને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે, જ્યારે એક કાયમી કર્મચારી ક્લાર્કને સસ્પેન્ડ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે। અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે જે લિકર પરમિટ શાખા છે, ત્યારે લિકર પરમિટ શાખામાં અરજદાર દ્વારા જ્યારે નવું પરમિટ મેળવવા માટે તથા પરમિટને રિન્યૂ કરાવવા માટે ફી પેટે રકમ વસૂલ કરવામાં આવતી હોય છે, અને આ રકમ નિયમ મુજબ બેંક અકાઉન્ટમાં, જે ઓફિશિયલ બેંક અકાઉન્ટ છે, એમાં ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી સ્વીકારવાની હોય છે। પરંતુ આ શાખામાં કામ કરતા સિનિયર ક્લર્ક તરીકે ફરજ બજાવતા કરસનસિંહ વાઘેલા અને આઉટસોર્સના 2 કર્મચારી નવીનચંદ્ર ડાભી તથા વસંતકુમાર નીનામા આમના દ્વારા અરજદાર પાસેથી આ રકમ રોકડ પેટે લેવામાં આવેલ છે। કુલ 9 અરજદાર છે, જેમના પાસેથી રકમ 1,80,000ની રકમ રોકડ લેવામાં આવેલ છે, જે ઓફિશિયલ જે બેંક અકાઉન્ટ છે એમાં જમા કરવામાં આવેલ નથી, અને પોતાના અંગત વપરાશ હેતુ પોતાની પાસે રાખી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે, જે બદલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર જયંત સોલંકી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે, અને BNSની કલમ 316 મુજબ 3 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। દિન પ્રતિદિન લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 1 અઠવાડિયામાં લઘુમતી સમાજના યુવકો દ્વારા હિન્દુ સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને છેડતી તેમજ દુષ્કર્મ કર્યા હોવાની ઘટનાઓ અંગે ફરિયાદો સામે આવી છે। ત્યારે વાસણા વિસ્તારમાં રહેતી સગીરાઓને 3 યુવકોએ ફસાવી હતી અને સગીરાને હોટલમાં લઈ જઈ અને વધુ ઉંમરવાળા નકલી આધાર કાર્ડ પણ બનાવ્યું હતું। ત્યારે વાસણા પોલીસે આ મામલે નકલી આધાર કાર્ડ બનાવનાર અને સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી છેડતી કરનાર 3 આરોપીઓ સહિત કુલ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં છત્તીસગઢના રાયપુરમાં વર્ષ 2021માં બનેલી હત્યાનો મામલો સામે આવ્યો હતો। ત્યારે આ મામલે છેલ્લા 4 વર્ષથી ફરાર મુખ્ય આરોપી અજય મિશ્રાને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તેણે મહિલાની તકિયા વડે હત્યા કરી દાગીના તથા રોકડ લૂંટી મોજશોખમાં વાપર્યા હતા। ત્યારે બનાવ બાદથી તે પોતાની ઓળખ છુપાવી અલગ અલગ જગ્યાએ રહેતો હતો, ત્યારે અમદાવાદમાં પણ તે છુપાયો હતો। કે 2021માં ટીકરાપાડા પોલીસ સ્ટેશન રાયપુર છત્તીસગઢ ખાતે એક અનડિટેક્ટ મર્ડર બન્યું હતું, જેમાં એક વૃદ્ધ માતાશ્રીનું મર્ડર થયેલા હતા અને આરોપી બાબત કોઈ પણ પ્રકારની જાણકારી ન હતી। તો તે દરમિયાન આપણે સૂઝબૂછ બાતમીના આધારે એમના ઉપર ચપલ નજર રાખતા આપણે એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યું। બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ત્યારે બેલા ટીમ્બલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં આ બનાવ સામે આવ્યો છે, જ્યાં આગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અન્ય 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ગંભીર રીતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં ભીષણ આગ લાગવાથી સાથે જે ધડાકા સાથે આ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે પોલીસ વાન ઉપર થયેલા હુમલા બાદ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે। ગઈકાલે મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈ દ્વારા ગૌચરની જમીન પર બનાવવામાં આવેલા ગેરકાયદેસર ફાર્મ હાઉસનો ગેટ તોડી પડાયા બાદ આજે અન્ય બાંધકામો ઉપર પણ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જોઈએ ખાસ રિપોર્ટ। ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે તંત્ર આવ્યું એક્શન મોડમાં। તંત્ર દ્વારા મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ કાર્યવાહી। ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈ વિરુદ્ધ કાર્યવાહી। ગૌચરની જમીન પર બનાવાયેલા દબાણો દૂર કરાયા। ગેરકાયદેસર ફાર્મ હાઉસનો ગેટ તોડી પાડવામાં આવ્યો।
અન્ય બાંધકામો પણ કાર્યવાહી કરવા તંત્ર સજ્જ બન્યું. સમગ્ર મામલે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે પોલીસ વાન પર થયેલા હુમલા બાદ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. ગઈકાલે મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈ દ્વારા ગૌચરની જમીન પર બનાવાયેલા ગેરકાયદેસર ફાર્મ હાઉસનો ગેટ તોડી પડાયા બાદ આજે અન્ય બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત જીલિયા સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ તેમજ અલખ જોડી અલખ ખજાનો અને અલખધણી આશરો નામના મકાન અને શેડને તોડી પાડવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત અને જેસીબી મશીનરી સાથે ડિમોલેશનની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. અગાઉ ફાર્મ હાઉસના મુખ્ય ગેટ અને દિવાલ તોડી પાડ્યા બાદ પાકા મકાન અને શેડ હટાવવા માટે 7 દિવસની નોટિસ આપવામાં આવી હતી. જોકે સમગ્ર મામલાની ગંભીરતા અને પોલીસ પર થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ ત્વરિત નિર્ણય લીધો હતો અને નોટિસ અવિરતની રાહ જોયા વિના શનિવાર સવારથી જ ડિમોલેશન શરૂ કરાયું હતું. ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મહેસૂલ વિભાગનો કાફલો હાજર રહ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા માથાભારે તત્વો સામે દાખલો બેસાડવા માટે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું હતું. ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાલ પણ ચાલુ છે. એક તરફ જ્યાં ભાવેશ દેસાઈના ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યાં બીજી તરફ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામાજિક આગેવાનો સાથે પાટણ એસપી કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોઈ જાતિ ભેદભાવ વગર તમામ ગુનેગારોના વરઘોડા કાઢવાની પોલીસને સલાહ આપી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે માંગણી એક જ હતી, ગુનેગારો સાથેનો ભેદભાવ ના હોય, ગુનેગાર એ ગુનેગાર હોય તો તમામ ગુનેગારોના વરઘોડા નીકળે અને જે લોકો કરપ્શન કરે છે અને નિર્દોષ લોકોને દંડ કરે છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. જે અધિકારીઓ ભ્રષ્ટ છે એ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય અને તેમનો પણ વરઘોડો નીકળે તેવી આશા સાથે આજ મેં રજૂઆત કરી છે. આ સાથે અલ્પેશ ઠાકોરે સંમેલન બોલાવવાની વાત પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના પગલે એલપીજી સપ્લાય ઉપર અસર જોવા મળી રહી છે અને જેના કારણે લોકો હવે વિકલ્પ રૂપે ઇલેક્ટ્રિક સ્ટવ અને ચૂલાનો ઉપયોગ વધારવા લાગ્યા છે. ત્યારે વધતી માંગને કારણે બજારમાં ચૂલાની ઉપલબ્ધતા ઘટી છે અને વેટિંગ શરૂ થયું છે. ત્યારે ઉત્પાદકોના જણાવ્યા મુજબ પહેલા રોજ આશરે 15 ચૂલા બનાવવામાં આવતા હતા, પરંતુ બ્લોવરનો અભાવ હોવાથી જે ઉત્પાદન ઘટ્યું છે. ત્યારે હાલ બજારમાં 8,000 થી 15,000 રૂપિયાની વચ્ચેના વિવિધ પ્રકારના ચૂલા મળી રહ્યા છે. વેટિંગ તો છે જ. આજે તમે સપોઝ ઓર્ડર મને આપો ને તો તમને 1 દિવસ પછી મળે, અથવા પછી મોટું જોઈતું તમારે 1 દિવસ વધારે એટલે માટે 2 દિવસ પછી તમને મળે. અત્યારે કેટલી માંગ છે? માંગ રોજના 15-20 તો વેચાય જ છે ડેલી, જેમ બને જેમ વેચાઈ જાય છે. અને શું ભાવ છે? 3,000 થી સ્ટાર્ટ થાય છે તો 11,000 સુધીનો ભાવ છે. 6 સાઇઝ છે અમારી પાસે. મટીરિયલ બજારમાં અવેલેબલ છે? મટીરિયલ બધું મળે છે કમ્પ્લીટ, કોઈ વસ્તુ નહીં મળે. બ્લોવરનો થોડો પ્રોબ્લેમ છે, એવું કહેવાય છે બ્લોવર નથી મળતા, અને ખરેખર સાચી જ વાત છે, બ્લોવર નથી મળતા એમ. એટલે તમને બુક કરાવીએ તો 3 દિવસમાં મળી જાય? બીજે દિવસે મળે કાં તો ત્રીજે દિવસે મળે. અને રોજના 20 વેચાય? રોજના 20 વેચાય છે. અત્યારે ગેસના શોર્ટેજના લીધે બ્લોવર રેગ્યુલર મળતા નથી, એટલે અમે પણ રોજ જે ઓર્ડર બુક કરાવે છે એમની પાસે એમને લઈને બીજા દિવસે કે ત્રીજા દિવસે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે બ્લોવરની કઈ સાઇઝ અવેલેબલ છે ને કઈ સાઇઝમાં? અમારી પાસે મોટી સાઇઝના બ્લોવર અવેલેબલ છે, પણ મોટી સાઇઝ હોટલો સિવાય નાના રેસ્ટોરન્ટ વાળા નથી ચાલતા, એટલે નાના બ્લોવર રેડીમાં નથી મળતા. કેટલા દિવસમાં મળી જશે? 2 થી 3 દિવસ. પાટણના ચાણસ્માના જીલિયા ગામે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી. રામાધણી ફાર્મ હાઉસ પર બીજા દિવસે પણ ડિમોલેશન કરવામાં આવ્યું, જ્યાં ભાવેશ દેસાઈનું મકાન તોડવાનો નિર્ણય તંત્રએ બદલ્યો છે. ભાવેશ રબારીના બિન અધિકૃત સામ્રાજ્ય પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ત્યારે પ્રથમ દિવસે ગેટ તોડ્યા બાદ બીજા દિવસે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું, જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ફાર્મ હાઉસની અંદર બુલડોઝર ફરી વળ્યું હતું. કરી છે. ત્યારે માંગણીઓ સ્વીકારતા જે ક્ષત્રિય સમાજની સભા છે, આ સભાને મોકૂફ રાખવાનો નિર્ણય. તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણામાં કારમાં બેસાડી ચોરી કરતી ચોર ટોળકી છે આખરે ઝડપાઈ ચૂકી છે. તો મહત્વના સમાચાર મહેસાણાથી મુસાફરોને કારમાં બેસાડી અને ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. કારમાં બેસાડી ગેંગ રોકડ અને દાગીના સહિતની ચોરી કરતી હતી.
ત્યારે 5 દિવસ પહેલા મહેસાણામાં મુસાફરના રૂપિયાની ચોરી થયા હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે રાધનપુર ચોકડીથી બેસાડી રૂપિયા 25,000 સેરવી લીધા હોવાનો મામલો સામે આવ્યો હતો। રૂપિયા 25,000 ચોરી કરનાર પરપ્રાંતીય ગેંગ છે। આખરે પોલીસ સકંજામાં આવી છે। આ ગેંગ આખરે ઝડપી પડાય છે। ત્યારે મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આ ગેંગ રાજસ્થાન, બિહાર અને મહારાષ્ટ્રથી જે ચોર ટોળકી આવી હતી, આ ચોર ટોળકીએ ગુજરાતમાં અનેક ગુનાઓને અંજામ આપ્યો છે। 3 મોબાઈલની મુલાકાતે પીએમ મોદી આવવાના છે અને તે અંતર્ગત મહત્વની બેઠક યોજાઈ હતી। થોડાક સમય પહેલા જ પરીક્ષિતા રાઠોડે આ ચાર્જ લીધો છે। ત્યારે પીએમ મોદી જે વાવથરાદ આવવાના હોય મહત્વની ચર્ચા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે વાવથરાદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે જ અનેક અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। વાવથરા જિલ્લો નવનિર્મિત છે અને એને કારણે અત્યારે ત્યાં વાવથરા જિલ્લા માટે પ્રજાનો સહકાર ખાસ જરૂરી છે અને એટલે પોલીસને જ્યારે પણ તમારા સહકારની જરૂર પડે ત્યારે અહીંયાથી સહકાર મળી રહે તેવી હું અપેક્ષા રાખું છું। નજીકના ભવિષ્યમાં પીએમ સાહેબની વિઝિટ છે અને એના માટે પણ અમારી બધી તૈયારી છે। બીજું કે વાવથરા જિલ્લો એક એવો છે કે જે બોર્ડર, આંતરરાષ્ટ્રીય બોર્ડર ઘણી લાંબી સંકળાયેલી છે અને એ બોર્ડરને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ બહુ સારી રીતે આપણે સોલ્વ કરીએ। વલસાડ ખાતે મિલકતની લાલચમાં માનવતા લજવાઈ છે। ત્યારે માતાએ મૃતદેહને એમ્બ્યુલન્સ મૂકી ડ્રામા કર્યો હતો, જ્યાં ભાઈ બહેને હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનમાં ડ્રામા કર્યો હતો। ત્યારે મૃતદેહના કબજાને લઈને પુત્ર પુત્રી વચ્ચે ઝપાઝપી થઈ હતી અને અંતિમ સંસ્કારને લઈને ભાઈ બહેન બાખડ્યા હતા। તેમજ આખરે પોલીસે મધ્યસ્થીથી મામલો થાળે પાડ્યો હતો। અમદાવાદ જિલ્લાના ચાચરાવાડી, વાસણા અને બાવળા તાલુકાના કાવીઠા ગામના ખેડૂતો છેલ્લા 17 વર્ષથી પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન છે। ત્યારે ખેડૂતોમાં કેડસમાં પાણી ભરાતા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। ગ્રામજનો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને જવાબદાર ગણાવી રહ્યા છે। અનેક રજૂઆતો અને હાઈકોર્ટ સુધી લડત છતાં પણ ઉકેલ ન મળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે ન્યાય ન મળે તો કલેક્ટર કચેરીએ ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને નુકસાનનો સર્વે કરી વળતર આપવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર, સાણંદ તાલુકાનું ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર એ જે તે પાર્કવાળા, જે તે આ પાર્કના જે વહીવટકર્તાઓ છે, જે આ પાણી નિકાલનો નથી કરવા દેતા, એ આ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના માલિકો એ આ સાણંદ અને અમદાવાદ જિલ્લાનું વહીવટી તંત્ર ચલાવતા હોય એમ નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર સાણંદ મામલતદારશ્રીએ જે તે ઓર્ડરો કરી અને કુદરતી વહેણ અથવા આવતા પાણીનો કોઈ પણ જગ્યાથી નિકાલ કરવા માટેનો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના માલિકોને આદેશ કરેલો છે, પરંતુ પોતે જે તે કોર્ટે આદેશ કરેલો છે તેનું નિરાકરણ નહીં કરાવી શકતા, ઉપરાંત સ્થળ ઉપર પણ આવી અને નિરાકરણ કરાવવા માટેનો કોઈ પ્રયત્ન નથી કરતા। વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નો ભવ્ય પ્રારંભ કરાયો હતો। રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર મનીષા વકીલના અધ્યક્ષતાની યોજાયેલા આ મહોત્સવનો મુખ્ય હેતુ કૃષિ અને ખેડૂતોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે। પોષણયુક્ત અનાજ તરીકે મિલેટ્સ અંગે જનજાગૃતિ લાવવા ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે મહોત્સવ દરમિયાન પ્રાકૃતિક ખેતી, પોષણ અને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ વિવિધ સ્ટોલ પર મિલેટ આધારિત ઉત્પાદનો અને પ્રયોગોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું। ત્યારે જિલ્લા તંત્રએ મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરી છે। વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસના જવાનો માટે એક ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે, જ્યાં ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને જવાનોને ઠંડક આપવા વિશેષ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। સાથે જ પાણીની બોટલ, એલઈડી સ્ટિક અને આ સાથે જ રિફ્લેક્ટર વેસ્ટ પણ આપવામાં આવ્યા અને જેથી તેઓ વધુ સુરક્ષિત રીતે પોતાની ફરજ બજાવી શકે। પોલીસ જવાનોના આરોગ્ય અને સલામતી પર ખાસ ધ્યાન આપતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે પોલીસ કમિશનર નરસિંહા કોબારની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જવાનો હાજર રહ્યા હતા। સમગ્ર શહેરમાં મોબિલિટી બને રહે
ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ સુચારુ રૂપે થાય અને લોકોના વાહન ચાલકોના સુરક્ષા બની રહે તે માટે શહેર પોલીસ સતર્ક રહેવું પડે. એટલા માટે આપણા સમર સિઝન માટે એડવાન્સ પ્રિપરેશનના ભાગરૂપે આજે કેટલાક પ્રવૃત્તિ આપણે શરૂ કરી છે. તમે જોયું કે એક ટ્રાફિક અમ્બ્રેલા, આના સાથે એક બેસવા માટે એક ફોલ્ડેબલ ચેર અને દરેક પોલીસ કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકને એક સમર કિટનું પણ વિતરણ કરી છે. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ગોઝારી ઘટના સામે આવી છે. રખડતા ઢોરની અડફેટે આવતા એક આધેડનું મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે ઈદની નમાઝ પઢી અને પરત ફરતા સમયે કેશવનગર ગેટ પાસે આ દુર્ઘટના બની હતી. ગાયોએ પેટા મારતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે નિવૃત્ત શિક્ષક રজ্જાકભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. ત્યારે તહેવારના દિવસે બનેલી આ કરુણ ઘટનાને કારણે સમાજમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે રખડતા ઢોર મુદ્દે તંત્ર પર બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે પરિવારજનો દ્વારા ઢોરના માલિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. અમદાવાદ શહેરમાં સ્વચ્છતા માટે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જ્યાં કરોડોનો ખર્ચ છતાં પણ હકીકતમાં સ્વચ્છતા મામલે તંત્ર ક્યાંય પણ ઊણું ઉતરતું જોવા નથી મળતું. શહેરના 7 ઝોનમાં પોસ્ટરો અને જાહેરાતોની ભરમાર હોવા છતાં ગંદકીની સમસ્યા યથાવત છે. કોર્પોરેશનમાં 700થી વધુ સફાઈ કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે અને જેના કારણે કામગીરી ઉપર અસર પડી રહી છે. સફાઈ કર્મીઓ અને સુપરવાઇઝરની અછતને કારણે શહેર પૂરતું સ્વચ્છ રહી શકતું નથી. પૂર્વ કોર્પોરેટર નીરવ બક્ષીએ ઝોનવાઇઝ ખાલી જગ્યાઓ અંગે માહિતી માંગતા આ ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર આશરે 50થી વધારે જગ્યાઓ ખાલી છે. આપ વિચારો કે સ્વચ્છતાની વાત હોય ને જો 50થી વધારે જગ્યાઓ ખાલી હોય અને સ્વચ્છતા તો જે પદ ઉપર જ્યાં સ્ટાફ જ નથી તો ત્યાં આગળ સ્વચ્છતાનો અભિગમ કઈ રીતે ક્લિયર કરી શકાય. બીજું વસ્તુ એનાથી વધારે મોટી વાત કે મધ્ય ઝોનના 6 વોર્ડની અંદર 3077 જગ્યાઓમાંથી ટોટલ મંજૂર જગ્યાઓમાંથી 600થી વધુ સફાઈ કામદારોની જગ્યા ખાલી છે. આ આંકડા તો જુઓ, 20%થી ઉપરની જગ્યાઓ કે જ્યાં સ્ટાફ જ ના હોય તો એ સ્વચ્છતાનો અભિગમ જળવાય કઈ રીતે. ત્રીજી વાત, સમગ્ર મધ્ય ઝોનની અંદર PHS, SI અને SSI એની 60 જગ્યાઓમાંથી 26થી વધારે પદ ખાલી. તો ગુજરાત 87માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.